સુરત શહેરમાંથી ગુનાખોરીને નસ્તો નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ કર્મીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગુનાખોરીની સાથે સાથે શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૃત્ય કરનાર લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો। ચોક્કસ બાતમીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે સચિન વિસ્તારમાં 8 જગ્યાએ રેડ પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારનામાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિએ ચોરી છુપેથી કરી લોકોની જાનમાલને નુકસાન થાય તે રીતનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જણાઈ આવતા તે અંતર્ગત કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જો કે શહેરની તમામ સર્વેલન્સ સ્ટાફની ટીમોએ અલગ અલગ ટીમ બનાવી સચિન જીઆઈડીસી વિસ્તારમાં સ્થિત અલગ અલગ 8 જગ્યા ઉપર જઈ રેડ કરી હતી અને 8 દુકાનદારોને રેડ હેન્ડેડ ગિરફ્તાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા રેડ હેન્ડેડ દુકાનદારોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને 8 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા તથા ખાલી ગેસના બોટલો બાટલાઓ મળી કુલ મુદ્દામાલ પોલીસે કબજે કરી સચિન જીઆઈડીસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।